છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલસણી ગામે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી છતી થઈ છે। ગ્રામજનોને શુદ્ધ પાણી પૂરું પાડવા માટે બનાવેલા ફિલ્ટર પ્લાન્ટના સંપમાંથી મૃત ગરોળી અને કાચિંડો મળી આવ્યા છે। મોગલા બેઠકના તાલુકા પંચાયત સદસ્ય વિપિન પરમારે જાતે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી અને સંપમાંથી ગંદકી તેમજ મૃત પ્રાણીઓને બહાર કાઢી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। અમે લોકો ચેક કરવા આવ્યા છે। અહીંયા કેવું પાણી ગામના લોકોને પીવડાવે છે। હવે અંદર જોઈ લઈએ આપણે કેવું પાણી છે। આ તમે જોઈ શકો છો બરાબર। એક કાચિંડો છે, આ મરી ગયેલો છે। હવે અંદર એવા કેટલા મરેલા હશે। આ ગામને લોકોને આવું પાણી પીવાનું જો આ બહાર કાઢીને બતાવ્યો છે અમે। જો હવે આવું પાણી પીવાનું ગામના લોકોને। આ પલાસની ગામનો સંપનો કૂવો છે અહીંયા આગળ બરાબર છે। હવે અહીંયા આગળ આ ફૂલ પાણી ભરેલો જોજો ભાઈ બતાવો છે એમને। આ બધું પાણી ભરેલો છે બરાબર છે ફૂલો ફૂલ। હવે અંદરથી અમે લોકો અહીંયા તપાસ કરવા આવ્યા તો અહીંયા એક મરેલી ગરોળી નીકળ્યા તમે જોઈ શકો છો। બતાય ભાઈ એમને આ જોઈ લો આ મરેલી ગરોળી છે બરાબર છે। આ જો આ કૂવો છે હવે નવો, પેલો જૂનો છે બતાવો। એ જૂનો કૂવો છે, આ નવો કૂવો છે, હજુ હમણાં જ બનાવ્યો છે, લગભગ 3-4 મહિના થયા બરાબર છે। હવે બહેનો તો છે પાઇપનો કોઈ નિકાલ નથી, કશું જ નથી। તો મારું એવું કહેવું છે કે આ લોકોનું જે પાણી છે પાણી નીકળે છે ક્યાંથી અહીંયાથી તમને બતાવું મેં। તમે જો અહીંયા આ ઝૂમ કરીને બતાવું છું મેં તમને। આ તમે જો આ જો બરાબર છે। આ તમે પાણી જો આ કેટલું જોરથી નીકળે છે અને આ બધું જ પાણી તમે જોઈ શકો છો। આ બધું જ વેસ્ટેડ પાણી સીધું નદીમાં જાય છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અજય જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અજય, બેદરકારી છતી થઈ છે, શું વિગતો સામે આવી રહી છે? જી આપને ચોક્કસથી જણાવું કે છોટાઉદેપુર જિલ્લાના અને નસવાડી તાલુકાના પલસાણી ગામે પાણી પુરવઠાની જે ફિલ્ટર કરવાનું સંપ છે તેની અંદરથી મુક્ત મરી ગયેલી ગરોળી અને કાચિંડો તાલુકા પંચાયત સદસ્યએ બહાર કાઢી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। અને તે જે વધુમાં જણાવ્યું હતું કે પાણી પુરવઠાના અધિકારીઓ આ અંગે ધ્યાન આપતા નથી અને તેના કારણે તેમના તાલુકાના નાગરિકોને આવું પાણી પીવા મળે છે, જેથી તેઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। જી અજય, વિગત બદલ આપનો આભાર।